નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારુ સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। આણંદથી ઓડ શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાની યોગ દિન નિમિત્તે ભાવસભર ઉજવણી કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે ઓડ શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સૌને યોગ માર્ગે હમ ભુલાતે હૈ શીર્ષક હેઠળ યોગ કાર્યક્રમ યોજાયો। આશીર્વાદવાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં યોગાચાર્ય ભગિની હેતલબેન અને ઉમરેઠ તાલુકાના યોગ શિક્ષક વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। મૌતિકભાઈએ તેમનું સ્વાગત અને સન્માન કર્યું હતું। રૂપલબેને યોગના આધ્યાત્મિક મહત્વને સ્પષ્ટ કરતા જણાવ્યું કે યોગ માત્ર શારીરિક તંદુરસ્તી નહીં પણ માનસિક અને આત્મિક શાંતિ માટે પણ આવશ્યક છે। કાર્યક્રમમાં યોગાસન, ધ્યાન, અનુલોમ વિલોમ જેવી ક્રિયાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું। ઉપસ્થિત તમામ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને યોગ શિક્ષકોએ યોગના લાભો અંગેની માહિતી આપી। કાર્યક્રમ દ્વારા સંસ્થાએ યોગના પ્રાચીન ભારતીય વારસાને ઉજાગર કરીને તંદુરસ્ત જીવનશૈલી માટે યોગના મહત્વ પર ભાર મૂક્યો। બ્યુરો રિપોર્ટ, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા, આણંદ।